નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 પ્રથમ પરીક્ષા ભૂલથી ધોરણ 11 લખાઈ ગયું છે. પ્રથમ પરીક્ષા સામાજિક વિજ્ઞાન એનું આપણે સોલ્યુશન જોતા હતા. વિભાગ બી નું ઓલરેડી આપણે 9 થી 10 વિડીયો અપલોડ કરી દીધા છે સામાજિક વિજ્ઞાનના બધા જ ચેપ્ટરના. આજે આપણે જોવાના છે 17મું ચેપ્ટર. એના 4 થી 5 પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો હું તમને કહીશ જે વિભાગ બી અને વિભાગ સી માં પૂછાઈ શકે છે. તો વિદ્યાર્થી મિત્રો તમે સ્ક્રીનશોટ લઈ લેજો. અલગથી પ્લેલિસ્ટ બનાવેલી છે આપણે ગણિતની, વિજ્ઞાનની. એના દરેક ચેપ્ટરના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન સોલ્યુશન સાથે તમને મળી રહેશે. તો એ પણ વિદ્યાર્થી મિત્રો તમે જોઈ લેજો. પહેલો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો મનરેગા. બરાબર, આ પ્રશ્ન 2 માર્ક્સમાં અથવા 3 માર્ક્સમાં તમારી પ્રથમ પરીક્ષામાં પૂછાઈ શકે છે કે જે મનરેગા છે એ ભારત સરકારનો એક ગરીબી નિવારણનો કાર્યક્રમ છે. બરાબર, જો હું આખો ક્વેશ્ચન વાંચીશ સમજાવીશ તો બહુ સમય જશે. આ બધા પ્રશ્ન તમે એક વખત વાંચી લેશો તો પણ તમને આઈડિયા આવી જશે. બરાબર, તો ખાલી તમે સ્ક્રીનશોટ લઈ લો વિદ્યાર્થી મિત્રો, જેથી એક્ઝામ વખતે તમે ડાયજેસ્ટમાંથી વાંચી શકો, અથવા તમારી પાસે ડાયજેસ્ટ ના હોય તો તમે આનામાંથી પણ વાંચી શકો. તો એક મનરેગા વાળો પ્રશ્ન કરી દેજો. એના પછી બીજો પ્રશ્ન છે વિશ્વ શ્રમ બજારનો ખ્યાલ સ્પષ્ટ કરો. તો આમાં પણ વિદ્યાર્થી મિત્રો આ માત્ર ને માત્ર વિભાગ બી માં નહીં પરંતુ વિભાગ સી માં 3 માર્ક્સમાં પણ આ પ્રશ્ન તમારી પરીક્ષામાં પૂછાઈ શકે છે. વિશ્વ શ્રમ બજારનો ખ્યાલ સ્પષ્ટ કરો. તો એના માટે તમે સ્ક્રીનશોટ લઈ લો. એના પછી આ ચેપ્ટર ગરીબી અને બેરોજગારી છે. તો ગરીબી અને બેરોજગારી આ બંનેમાંથી એક પ્રશ્ન તમારી પરીક્ષામાં 100% પૂછાશે. બેરોજગારીનો અર્થ જણાવી એના પ્રકારો 2 માર્ક્સમાં તો ના જ પૂછાય, 3 માર્ક્સમાં 4 માર્ક્સમાં પણ તમારા પ્રથમ પરીક્ષામાં પૂછાઈ શકે છે. જેમ કે બેરોજગારીનો અર્થ તમે જોઈ શકો છો કે શું લખ્યું છે. અને ઘણા પ્રકારની બેરોજગારી હોય છે. ઋતુગત બેરોજગારી છે, ઘર્ષણજન્ય બેરોજગારી છે, માળખાગત બેરોજગારી છે, પ્રચ્છન્ન એટલે કે છુપી બેરોજગારી છે, ઔદ્યોગિક બેરોજગારી છે, શિક્ષિત બેરોજગારી છે. તો આ બધા બેરોજગારી વાળો પ્રશ્ન તમારી પરીક્ષામાં પૂછાશે, અથવા તો ગરીબી વાળો એક પ્રશ્ન તો 100% પૂછાશે. ગરીબી રેખા પૂછાય કે કંઈ પણ પૂછાય. તો ગરીબી એટલે શું અને ગરીબી રેખા હેઠળ જીવતા લોકોના લક્ષણો, તો એની વ્યાખ્યા છે, એના લક્ષણો એ તો એક વખત વાંચો તો પણ તમને આવડી જાય. જેમ કે શું લખેલું છે કે 2 ટંક પૂરતું ભોજન ના મળતું હોય, રહેવાની જગ્યા ના હોય, ગંદા વિસ્તારમાં રહેવું પડતું હોય, આવક ઓછી હોય, સરસ ખાવાનું ના મળતું હોય, શારીરિક રીતે અશક્ત હોય, આયુષ્ય દર ઓછું હોય, નિરક્ષર હોય, નાના મોટા રોગથી પીડાતા હોય, બાળકોને ભણવાની જગ્યાએ મજૂરી કરવી પડે, મૃત્યુ દર વધારે હોય. તો આ બધી વસ્તુ છે, એક વખત વાંચો તો પણ તમને યાદ રહી જાય. તો આ ગરીબી રેખાવાળો પ્રશ્ન હતો. આ ચેપ્ટરમાંથી આ બધા પ્રશ્ન પરીક્ષામાં પૂછાઈ શકે છે. અમુક વિભાગ સીમાં પણ પૂછાશે. તો આના સિવાય બીજા બધા પ્રશ્ન પણ છે. આ બધા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. અલગથી પ્લેલિસ્ટ બનાવેલી છે, એમાં બીજા બધા વિડીયોના સોલ્યુશન પણ તમને મળી રહેશે બીજા બધા વિષયના. તો ફટાફટ વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો, દોસ્તો સાથે શેર કરજો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે કૃષ્ણ. થેન્ક યુ સો મચ.